નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે। આજની સૌથી મોટી ઘટના છે ઝાંસીમાં માસૂમોના મોતની, જે બાદ શરૂ થયા લીપાપોથીના ઘા। સવાલ આજે એ પણ કરવો છે કે ગુજરાતમાં મોટી ઇમારતમાં હોનારત સર્જાય તો બચાવ માટે કેટલી તૈયારી છે। સાથે જ જોઈશું ડિજિટલ અરેસ્ટમાં સ્કેમર એટલે કે શિકારી પોતાની જ જાળમાં ફસાઈ ગયો। સૌ પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। આજના પ્રથમ મુદ્દામાં વાત કરીશું ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગેલી આગમાં 10 બાળકો ભડથું થઈ ગયા। સાંત્વનાનો મલમ ચોક્કસ લગાવવો, પરંતુ જેમને ખોળે ખોટ પડી છે તેને શું, તે સવાલ ચોક્કસ થઈ રહ્યો છે અહીં। બીજા મુદ્દામાં વાત કરીશું હાઈ રાઇઝ બિલ્ડિંગમાં કોઈ દુર્ઘટના બને તો શું થાય। શું આપણે એટલા તૈયાર છીએ કે દુર્ઘટના સામે લડી શકીએ? અમદાવાદમાં લાગેલી આગ બાદ આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું જંગલના રાજા સિંહની, જેની એક ત્રાડથી ભલભલાના ગાત્રો શિથિલ થઈ જાય, પરંતુ ક્યારેક સ્થિતિ વિપરીત પણ હોય, જેથી આ જંગલના વનરાજે ભાગવું પડે। ચોથા મુદ્દામાં સુરતની વાત કરવાની છે, જ્યાં જમાઈને બદનામ કરવા સસરાએ એવું કારસ્તાન રચ્યું કે તેને લઈને કોમી વૈમનસ્ય ફેલાયું। તેમણે ધાર્મિક લાગણી દુભાવતા પોસ્ટર વાયરલ કર્યા। પાંચમા મુદ્દામાં વાત કરીશું ડિજિટલ અરેસ્ટની, જ્યાં શિકારીએ કોલ લગાવ્યો, ધાક ધમકીઓ પણ આપી, પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે જેની સાથે વાત કરે છે તે ખુદ જ એક પોલીસ અધિકારી છે, ત્યારે શું થયું બતાવીશું વિગતવાર। સુપર સિક્સમાં આજના છેલ્લા મુદ્દામાં અને છઠ્ઠા મુદ્દામાં વાત કરીશું વર્લ્ડના ઓલ ટાઈમ ગ્રેટ બોક્સર માઇક ટાયસને 19 વર્ષ બાદ કરી છે બોક્સિંગ રિંગમાં કમબેક। જો કે પોતાનાથી 31 વર્ષ નાના પ્રતિદ્વંદી સામે તેની જીત થઈ કે હાર, તે